તો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર ગુણધર્મો જોયા હતા 6 અને એ 6 ગુણધર્મોને રિલેટેડ આપણે કેટલાક એક્ઝામ્પલ પણ ગણ્યા. તો એક્ઝામ્પલ જે ગણવાના ચાલુ હતા, બે એક્ઝામ્પલ ગણ્યા હતા. આજે આપણે ત્રીજા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. તો ત્રીજા એક્ઝામ્પલની અંદર પણ આપણે હેડિંગ તો પેલું જ વાપરવાનું છે કે ગુણધર્મોનો ઉપયોગ અને વિસ્તરણ કર્યા સિવાય નિશ્ચયાંકનું મૂલ્ય શોધો. તો અહીંયા મારે આ નિશ્ચયાંકનું મૂલ્ય 0 બતાવવું છે. ચલો નિશ્ચયાંકનું મૂલ્ય 0 બતાવવું છે તો એ નિશ્ચયાંકને નામ આપી દઈએ ડેલ્ટા. 2 7 6 5 3 8 7 5 5 9 8 6. ચલો કોઈ પણ નિશ્ચયાંકનું મૂલ્ય 0 ક્યારે મળે? તો નિશ્ચયાંકનું મૂલ્ય ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, 0 હોઈ શકે. પરંતુ જ્યારે ગુણધર્મનો ઉપયોગ કરવાનો કે અને નિશ્ચયાંકનું મૂલ્ય 0 બતાવવું હોય ત્યારે બે ગુણધર્મો જે છે એને ખાસ યાદ રાખવાના. એક કે કોઈ પણ નિશ્ચયાંકની બે હાર કે બે સ્તંભ જો સમાન હોય તો એ નિશ્ચયાંકનું મૂલ્ય 0 થાય. અથવા કોઈ પણ નિશ્ચયાંકની કોઈ એક હાર કે કોઈ એક સ્તંભ ના બધા જ ઘટકો 0 થાય તો પણ એ નિશ્ચયાંકનું મૂલ્ય 0. એટલે આ બે ગુણધર્મોનો ઉપયોગ ખાસ કરવાનો. તો હવે શું કરવાનું? જ્યારે પણ આપણો દાખલો પૂછાય ત્યારે તમારે જોવાના કે જે સંખ્યા આપી છે એ સંખ્યાઓ વચ્ચે હાર કે સ્તંભમાં કોઈ સંબંધ છે. જે હાર કે સ્તંભમાં સંબંધ હોય એ પ્રમાણે તમારી પ્રક્રિયા નક્કી થશે. જેમ કે સમજાવો જોઈએ. અહીં 65 છે, અહીં 7 છે. 9 સિત્તા 63, 63 ને 2 65, 9 8 72, 72 ને 3 75, 9 9 81, 81 ને 5 86. એનો મતલબ બીજો જે કોલમ છે એને જો હું 9 વડે ગુણી દઉં, કેટલા વડે? 9 વડે ગુણી અને પહેલા કોલમની અંદર આપણે ઉમેરી દઈએ તો જે સંખ્યા મળે છે એ ત્રીજા કોલમ બરાબર મળે. એટલે પહેલો કોલમ અને ત્રીજો કોલમ સરખો થઈ જાય. અને પહેલો અને ત્રીજો કોલમ સરખો હોય તો નિશ્ચયાંકનું મૂલ્ય 0. તો હવે તમને જે મેં સમજાવ્યું પ્રક્રિયામાં લખું છું. કઈ પ્રક્રિયા કરીશ જુઓ. તો C1 to C1 9C2 બીજા કોલમને 9 વડે ગુણી પહેલા કોલમમાં ઉમેરીશું. નિશ્ચયાંકનું મૂલ્ય જુઓ. પહેલા કોલમમાં થશે ફેરફાર. 7 9 63, 63 ને 2 65, 8 9 72, 72 ને 3 75, 9 9 81, 81 ને 5 86. બાકીના બધા જ કોલમ એમના એમ, કોઈ જ ફેરફાર નહીં. તો જો વિદ્યાર્થી મિત્રો એક પ્રક્રિયા કરી એના આધારે શું મળ્યું? એના આધારે મને આવું મળ્યું કે અહીં C1 બરાબર C3 થાય છે. પહેલો અને બીજો કોલમ સરખો છે તો ગુણધર્મ પરથી એ નિશ્ચયાંકનું મૂલ્ય 0 થાય. સાબિતી આપણી પૂરી. ધ્યાન રાખજો, નિશ્ચયાંકની અંદર તમને સાબિતી પૂછાય કે કિંમત શોધવાની પૂછાય, ગણતરી સરખી જ રહે. એમ કે આ નિશ્ચયાંકનું મૂલ્ય શોધો તો 0. આ નિશ્ચયાંક બરાબર 0 મળે છે સાબિત કરો તો પણ આ જ મેથડ. એક પણ અક્ષરનો ફેરફાર નથી. બરોબર? ચલો એવું બીજો એક એક્ઝામ્પલ. બહુ સરસ એક્ઝામ્પલ છે આ ચેપ્ટરની અંદર. તો ચોથામાં જે રકમ આપેલી છે લખેલી છે એની અંદર એવું કીધું છે કે નિશ્ચયાંકનું મૂલ્ય 0 સાબિત કરો. તો મેં તમને બે ગુણધર્મ કહી દીધા. એ બે ગુણધર્મને ધ્યાનમાં રાખીને આપણે ગણતરી કરવાની છે. તો અહીં શું કરીશ? અહીં જે નિશ્ચયાંક આપેલ છે એને નામ આપી દઈએ ડેલ્ટા. 1 1 1 BC CA AB. અહીંયા ગુણાકાર કરી દઉં છું એટલે AB plus AC. અહીંયા ગુણાકાર કરીએ તો BC plus AB. અહીંયા ગુણાકાર કરીએ તો AC plus BC. ચલો હવે જોઈએ અહીં કઈ પ્રક્રિયા કરું છું. તો અહીંયા C3 ની અંદર C2 ઉમેરી દઉં છું. ત્રીજા કોલમમાં બીજા કોલમને ઉમેરી દઉં છું. શું આવશે જુઓ.
ત્રીજા કોલમમાં ઉમેરીશું એટલે ફેરફાર ત્રીજા કોલમમાં થશે, બીજા કોલમમાં અને પહેલા કોલમમાં કોઈ ફેરફાર નહીં થાય. BC CA AB. ચલો આને અહીં ઉમેરો તો આવું મળે AB plus BC plus AC. આને અહીં ઉમેરો તો પણ એવું મળશે AB plus BC plus AC. આને અહીં ઉમેરો તો પણ એવું જ મળે AB plus BC plus AC. બરોબર. હવે શું કરીશું જુઓ, તો હવે અહીંયા હું પ્રક્રિયા કરું છું કે ત્રીજો જે કોલમ છે C3 એ ત્રીજા કોલમને આપણે AB plus BC plus AC વડે ભાગી દઈએ. શું કરીએ ત્રીજા કોલમને AB plus BC plus AC વડે ભાગીએ છીએ. એ ભાગાકાર કરતા શું મળે જુઓ, તો આને ભાગીશું એટલે આ બધા ઘટક ઉડી જશે. ત્યાં શું આવશે 1 1 1. ફરી કહું છું, ત્યાં આગળ ભાગાકાર કરતા શું મળશે 1 1 1. જુઓ અહીંયા ડેલ્ટા ઇક્વલ ટુ 1 1 1 BC CA AB. આ બધાને તમે આટલા વડે ભાગો તો બધામાં એ જ ઘટક છે AB plus BC plus AC. તો અહીંયા પણ 1 મળે, અહીંયા પણ 1 મળે અને અહીંયા પણ 1 મળે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો, હું જે વસ્તુ કહેવા જઈ રહ્યો છું કે આપણે જે પ્રક્રિયા કરી એ પ્રક્રિયાની અંદર આપણે આટલા વડે ભાગ્યા. કોને ભાગ્યા? ત્રીજા કોલમ. પરંતુ આપણે એક ગુણધર્મ ભણી ગયા ગઈકાલે કે નિશ્ચાયકનું જે મૂલ્ય છે એ નિશ્ચાયકમાં કોઈ પણ એક હાર કે કોઈ પણ એક કોલમને તમે અદિશ k વડે ગુણો તો એ નિશ્ચાયકનું મૂલ્ય એટલા ગણું વધી જાય છે. એટલે 5 વડે ગુણો તો નિશ્ચાયકનું મૂલ્ય 5 ગણું થઈ જાય, 6 વડે ગુણો તો નિશ્ચાયકનું મૂલ્ય 6 ગણું થઈ જાય. તો અહીંયા તમે જેના વડે ભાગ્યા તો નિશ્ચાયકનું મૂલ્ય એટલા વડે ભાગી જાય. એટલે કે અહીંયા કે જો હું 1/k વડે ભાગું, 1/k વડે ભાગું એટલે k વડે ભાગું એનો મતલબ 1/k વડે ગુણું તો k વડે ભાગીશ તો અહીંયા પર જે મૂલ્ય છે એને પણ k વડે ભાગવા પડે. તો એનો મતલબ નિશ્ચાયકના મૂલ્યમાં શું થયું? ફેરફાર, જે ના થવો જોઈએ. પ્રક્રિયા હંમેશા એવી કરવાની કે નિશ્ચાયકનું મૂલ્ય લગભગ બદલાય નહીં. તો અહીંયા શું કરવું પડે સરખું કરવા માટે? તો જેટલા વડે ભાગ્યા એટલા વડે ગુણવા. જેટલા વડે ભાગ્યા એટલા વડે ગુણવા પડે. તો અહીંયા ગુણાકાર શું આવશે? AB plus BC plus AC. ચલો આ વાત દરેકને સમજાઈ ગઈ? રિપ્લાય દરેક જણા આપે. વેરી ગુડ. ના ખ્યાલ આવે તો પણ કહેજો. તમે કોઈ પણ હાર કે સ્તંભને જેટલા વડે ગુણો એટલા વડે ભાગવા પડે અને જેટલા વડે ભાગો એટલા વડે ગુણવા પડે. આ વાત મગજમાં બેસાડો. બરોબર. હવે જુઓ એક્ચ્યુઅલ શું થયું. આ તો પ્રક્રિયા કરી ત્યારે, પણ આપણે કેવી રીતે સમજીએ કે ત્રીજા કોલમમાંથી AB plus BC plus AC કોમન કાઢ્યા. આ જ મળે. એટલે આપણે એ રીતે યાદ રાખીશું કે કોમન કાઢ્યા, પણ એક્ચ્યુઅલ પ્રક્રિયા કઈ થાય છે તો આ ધ્યાન રાખજો. બરોબર ને? તો આ મળે. તો આ પ્રક્રિયા કરતા તો હવે તમે જોઈ શકો છો કે અહીં આગળ શું થાય છે? તો અહીં C1 બરાબર C3 થાય છે. પહેલો અને ત્રીજો કોલમ સમાન થઈ ગયો. તો ગુણધર્મના નિયમ પ્રમાણે આ નિશ્ચાયકનું મૂલ્ય 0 થયું. એટલે કે AB plus BC plus AC ગુણ્યા નિશ્ચાયકનું મૂલ્ય 0. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો તો એ 0 જ થાય, જે તમારે સાબિત કરવાનું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? ચલો દરેકને ખ્યાલ આવી ગયો હશે આ બાબતનો. પરફેક્ટ. આગળ વધીએ હવે. ઓકે ફિઝા, સરસ. ચલો તો આગળના દાખલા તરફ જઉં છું. દાખલા નંબર 5 જુઓ.
બહુ સરસ એક્ઝામ્પલ છે 5મા નંબરનો એક્ઝામ્પલ. એની રકમ અહીંયા લખીએ છીએ આપણે એક્ઝામ્પલ નંબર 5. ચલો જોજો. 5મા નંબરની જે રકમ છે એની અંદર આવો આપેલું છે કે b + c c + a + b પહેલો કોલમ. બીજો કોલમ છે q + r r + p p + q. ત્રીજો કોલમ છે y + z z + x અને x + y બરાબર સાબિત કરવાનું છે 2 ગુણ્યા a b c p q r x y z. બહુ સરસ દાખલો છે. જુઓ ગણવાની ખૂબ મજા આવશે. ગણીએ આપણે. ચલો જુઓ. તો અહીંયા શું થશે? તો અહીંયા મને નિશ્ચયક આપેલો છે ડાબી બાજુ એ આપણે લઈએ. ચલો ડાબા. તો ડાબી બાજુ મને નિશ્ચયક આપેલો છે એવું લખું છું. b + c c + a + b q + r r + p p + q y + z z + x x + y. મારે આ લાવવું છે બરોબર અને આગળ બે નો ગુણક લાવવો છે. તો તમે જુઓ કે આ ત્રણેય હારનો સરવાળો કરીએ તો બધા જ ઘટક બબે વખત થાય. 2a 2b 2c 2p 2q 2r ક્રમ પણ એવું જ છે. 2x 2y 2z. તો પ્રક્રિયા મને ખબર પડી ગઈ કે પહેલી હારની અંદર બીજી અને ત્રીજી હાર ઉમેરી દઈએ. એટલે કે r1 + r2 + r3 ની પ્રક્રિયા કરવાની છે. કઈ કરવાની છે? r1 + r2 + r3 ની પ્રક્રિયા કરવાની છે. બરોબર? આ બાબત બરોબર મગજમાં ફિટ રાખો. હવે જો આ પ્રક્રિયા કરીએ તો શું મળશે? તો આ પ્રક્રિયા કરવાથી આવું મળે. પહેલી હારની અંદર સરવાળો થાય. તો સરવાળો કરો તો બધા જ ઘટક બબે વખત આવે એટલે આવું લખાય 2a + 2b + 2c. બીજો ઘટક થાય 2p + 2q + 2r. ત્રીજો ઘટક થાય 2x + 2y + 2z. બાકીની બંને હાર એમના એમ c + a + b r + p p + q z + x x + y. ચલો બધામાંથી બબે કોમન નીકળે તો બે કોમન કાઢીએ એટલે આવું મળે. અંદર ઘટકની વાત કરું છું બહાર નહીં. a + b + c અહીંયાથી બે કોમન નીકળે તો p + q + r. અહીંયાથી બે કોમન નીકળે તો x + y + z. ચલો બાકીની બે હાર ફરીથી એમના એમ. બરોબર? ચલો કેટલો સ્મૂથલી આપણો એક્ઝામ્પલ જઈ રહ્યું છે જુઓ. બહુ ઈઝી છે. શ્રેણીક અને નિશ્ચયક. એક પણ માર્ક્સ ક્યાંય જાય એવું નથી. ફરીથી પહેલી હારમાંથી શું કોમન નીકળે? 2. પ્રક્રિયા કઈ લખાય? તો આ લખાય r1 to 1/2 r1. હવે તમે સમજી ગયા છો કે પહેલી હારને 2 વડે ભાગો એટલે 2 2 ઉડી ગયા, પણ 2 વડે ભાગો તો 2 વડે ગુણવા પડે એટલે મળે આપણને એક્ચ્યુઅલી 12. ખબર પડી ગઈ ને? હવે a + b + c p + q + r x + y + z. એ જ પ્રમાણે c + a r + p z + x a + b p + q x + y. ચલો હવે જો પહેલી હારમાંથી ત્રીજી હાર બાદ કરી દઈએ અથવા પહેલી હારમાંથી બીજી હાર બાદ કરી દઈએ
બે ઘટકો મળી જશે દરેકમાં એવું છે બરોબર તો અહીંયા પ્રક્રિયા કઈ કરીશું r1 to r1 minus r2 પહેલી હારમાંથી ત્રીજી હાર બાદ કરી તો આવું મળશે જુઓ 2 ગુણ્યા ચલો ત્રીજી હાર બાદ કરો તો આ હાર છે a b c એમાંથી ત્રીજી હાર a b બાદ થાય એટલે કે a b c minus a minus b a કેન્સલ b કેન્સલ શું વધે c વધે અહીં c વધે તો અહીં r વધે તો અહીં z તો c r z પ્રક્રિયા કરતા શું મળશે મને c r z બાકીની બંને હાર એમના એમ c plus a plus b r plus p p plus q z plus x x plus y બરોબર આ સાદું આપણે રફમાં આપી દેવા ચલો હવે જુઓ ત્રીજી હારમાંથી પહેલી હાર બાદ કરો સોરી ત્રીજી હારમાંથી બીજી હાર બાદ કરી એટલે પહેલી જે હાર છે એને બીજી હારમાંથી બાદ કરો જે પ્રક્રિયા લખું છું r2 to r2 minus r1 બીજી હારમાંથી પહેલી હાર બાદ કરો શું મળશે જુઓ 2 into પહેલી હાર એમના એમ crz હવે જોજો r2 માંથી r1 બાદ કરો c કેન્સલ a વધે r કેન્સલ p વધે z કેન્સલ x વધે બાકીની હાર એમના ચલો હવે આમાંથી આ બાદ કરી દઈએ કઈ પ્રક્રિયા થાય r3 to r3 minus r2 તો શું મળશે જુઓ 2 into c r z a p x चलो a बात करो तो b p बात करो तो q અને x बात करो तो y चलो આટલે સુધી દરેકને ખબર પડી ગઈ કમ્પ્લીટ તો હવે અમે આગળ જુઓ કે સાદુરૂપ આપતા મને આવું તો મળી પણ અહીંયા મારે પહેલી હાર apx જોઈએ છે બીજી હાર bqy જોઈએ છે ત્રીજી હાર crz જોઈએ છે જે ક્રમમાં નથી તો ક્રમમાં લાવવા માટે હારની અદલાબદલી કરવી પડશે શું કરવું પડશે જુઓ આને પહેલા બનાવું છું તો આને ઉપર લઈ જઈએ તો બીજી હારને અદલાબદલી કરીને પહેલી હારમાં લઈ જઈએ તો પહેલી હારે શું થઈ જશે બીજી હાર હવે મારા એક પ્રશ્નનો મને જવાબ આપો કે જો હાર કે સ્તંભની અદલાબદલી કરીએ તો નિશ્ચાયકના મૂલ્યમાં શું ફેરફાર થાય ગઈકાલે જે ગુણધર્મ ભણ્યા તે પરથી નિર્જા એવું કહે છે ફેરફાર ના થાય પણ ગુણધર્મ એવું કહે છે કે જો બે હાર કે સ્તંભ બદલીએ તો ચિહ્ન બદલાય યસ ચિહ્નનો ફેરફાર થાય પ્લસ ઓર માઈનસ સરસ ગુણધર્મો કેટલા અગત્યના છે હવે ખબર પડી ગઈ જો એક સહેજ ભૂલ કરી તો બધી ગણતરી ગણેલી અહીંયા ખોટી તો મેં અહીંયા હારની અદલાબદલી કરી એનો મતલબ નિશ્ચાયકનું મૂલ્ય બદલાયું શું બદલાયું ચિહ્નમાં બદલાયું પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ આ નિશ્ચાયકનું મૂલ્ય કેટલું ખબર નથી પણ આગળ પ્લસ છે તો એને આગળ માઈનસ મૂકી દઈએ એટલે જો આ માઈનસ હશે તો પ્લસ થઈ જશે પ્લસ હશે તો માઈનસ એટલે આવું મૂકી દઈએ જુઓ માઈનસ સમજો આ ફેરફાર અહીં લખી દઉં છું બીજી હારને પહેલા મૂકી દઈએ a p x બીજી હાર છે પહેલી જે થઈ જશે c r z b q પણ હજુ મારી સામેથી તો મળી નથી મારે તો બીજી હાર b વાળી જોઈએ છે તો આની ફરી અદલાબદલી કરો એટલે બીજી અને ત્રીજી હારની અદલાબદલી કરો તો શું લખાય r3 to r2 અને r2 to
r3 ચલો ફરી અદલા બદલી કરી એટલે ફરી ચિહ્ન બદલાય તો માઈનસ હોય તો પ્લસ થાય પ્લસ હોય તો માઈનસ બે વખત અદલા બદલી કરી એટલે માઈનસ માઈનસ પ્લસ થાય તો અહીંયા આગળ આવું મળશે જુઓ અદલા બદલી કરીએ એટલે આ થઈ જાય માઈનસ માઈનસ પ્લસ પહેલી તો કિંમત જે છે એમના એમ apx ચલો આ બંનેની અદલા બદલી થાય તો બીજી હાર થાય d q y c r z જે આપણે સાત ડાબા બરાબર શું મળી ગયું બોલો છે ઇન્ટરેસ્ટિંગ દાખલો એક પણ સ્ટેપ આપણે વિસ્તરણ નથી કર્યું નિશ્ચયકની અંદર ને અંદર સાદુરૂપ આપીને એનો જવાબ આપણે લાવ્યા છે ચલો દાખલો ખૂબ સરસ અગત્યનો છે પૂછાયો છે ટીક કરી રાખજો બરોબર મિત્રો તો એ જે રકમ આપી છે એ રકમ માટે આપણે આનું મૂલ્ય 0 બતાવવું છે 0 બતાવવું હોય તો સિમ્પલ છે કરીએ ચલો પ્રક્રિયા જુઓ અહીં નિશ્ચયક જે આપ્યો છે એનું ડેલ્ટા 0 a માઈનસ b માઈનસ a 0 માઈનસ c b c c સમજો આ જે નિશ્ચયક છે એના ઉપર હું આ પ્રક્રિયા કરું છું ri to ci શું કરવાનું ri to ci એટલે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં રૂપાંતર કરવા પહેલો ગુણધર્મ ચલો બધી જ હારને અનુરૂપ સ્તંભમાં રૂપાંતર કરીએ તો નિશ્ચયકનું મૂલ્ય બદલાય નહીં આપણે બધા જાણીએ છીએ તેનો મતલબ નિશ્ચયક જે છે એના એ જ રહે ડેલ્ટા બરાબર પહેલી હાર છે એ પહેલો કોલમ થાય બીજી હાર છે એ બીજો કોલમ થાય ત્રીજી હાર છે એ ત્રીજો કોલમ બરોબર ચલો આનું સાદુરૂપ આપવું છે તેની અંદર હું આ પ્રક્રિયા કરું છું r12 minus 1 r22 minus 1 r32 minus 1 એટલે કે પહેલી હાર બીજી હાર ત્રીજી હાર ક્રમશઃ -1 વડે ગુણીએ છીએ હવે જોજો નિશ્ચયક બરાબર જો પહેલી હારને -1 વડે ગુણો તો આપણે શીખી ગયા કે જેટલા વડે ગુણો એટલા વડે ભાગવા પડે તો અહીંયા શું આવે 1/-. ચલો જોજો પહેલી હારને -1 વડે ગુણું છું તો 0 પ્લસ માઈનસ એ જ પ્રમાણે બીજી હારને પણ -1 વડે ગુણીએ તો બીજી હારને -1 વડે ગુણો તો -1 વડે શું કરવા પડે ભાગવા પણ પડે એટલે માઈનસ માઈનસ થઈ જાય પ્લસ ચલો બીજી હારને -1 વડે ગુણો તો -a 0 ત્રીજી હારને પણ -1 વડે ગુણો તો -1 વડે ભાગવા પડે એટલે ફરી થાય -1 ચલો -1 વડે ગુણો તો b c 1/-1 એટલે માઈનસ અને આ જે મળ્યું એ તો તમારા નિશ્ચયકનું મૂલ્ય છે જુઓ તમારી રકમ જ છે એ જુદું છે એ જ છે ને તો આપણું મૂલ્ય છે નિશ્ચયક એટલે કે માઈનસ ડેલ્ટા આ બાજુ જાય તો ડેલ્ટા પ્લસ ડેલ્ટા 2 ડેલ્ટા બરાબર 0 અને 2 વડે ભાગી દો તો ડેલ્ટા નિશ્ચયકનું મૂલ્ય 0 બહુ સિમ્પલ દાખલો બરોબર બહુ જ ઈઝી દાખલો એક એક સ્ટેપ સમજાય ચલો એના પછીનો દાખલો જુઓ દાખલા નંબર 7 એક્ઝામ્પલ નંબર 7 રકમ આપેલી છે -a² ba ca AB AC minus B square
BC CB માઇનસ CC એની કિંમત સાબિત કરવી છે 4 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર મસ્ત દાખલો છે ધ્યાન આપો ચલો જુઓ તો અહીંયા એક્ઝામ્પલ જે આપ્યો છે એક્ઝામ્પલ નંબર 7 એની અંદર મારે આ નિશ્ચયકનું મૂલ્ય આ સાબિત કરવું છે બરોબર ચલો ડાબી બાજુ લઈને શરૂઆત કરું છું ડાબા તો ડાબા બરાબર નિશ્ચયક ફરી લખી દઉં છું માઇનસ a સ્ક્વેર ab ac ba minus b square bc ca cb minus c पहली जे हार છે એ પહેલી હાર ને a વડે ભાગીએ એ જ પ્રમાણે બીજી જે હાર છે એ બીજી હાર ને b વડે ભાગીએ અને ત્રીજી જે હાર છે એ ત્રીજી હારને c વડે ભાગીએ પણ આપણે જાણીએ છીએ કે નિશ્ચયકની કોઈ પણ હાર સાથે પ્રક્રિયા થાય તેની વ્યસ્ત પ્રક્રિયા કરવી પડે એટલે ગુણો તો ભાગવા પડે ભાગો તો ગુણવા પડે અહીંયા a વડે ભાગું છું તો 12 a વડે ગુણાય બીજી હારને b વડે ભાગું છું તો 12 b વડે ગુણાય ત્રીજી હારને c વડે ભાગું છું તો c વડે ગુણાય બરોબર અને નિશ્ચયક જે મળશે તે શું મળે પહેલી હારને a વડે ભાગો તો 1 a ઉડી જાય અહીંયા રહેશે b અહીંયા રહેશે c આને b વડે ભાગો તો a માઈનસ d c આને c વડે ભાગો તો a b માઈનસ હવે જુઓ જે પ્રક્રિયા હારમાં અને કોલમમાં થાય કોલમમાં જુઓ ઘટકો સરખા તો આ જ પ્રક્રિયા કોલમમાં પહેલા કોલમને a વડે ભાગવાના બીજા કોલમને b વડે ભાગવાના ત્રીજા કોલમને c વડે ભાગવાના તો આપણે જાણીએ છીએ કે જેટલા વડે ભાગવા પડે એટલા વડે ગુણવા પણ પડે તો પહેલા કોલમને a વડે ભાગો તો 12 a વડે ગુણવા પડે 12 પહેલા એક તો a હતા જ બીજા a આયા એટલે થઈ ગયા a સ્ક્વેર બીજા કોલમને b વડે ભાગ્યા તો 12 b હતા એટલે બીજા b ગુણ્યા 12 એટલે થઈ ગયું b સ્ક્વેર ત્રીજા કોલમને c વડે ભાગ્યા એટલે 12 c ગુણવા પડે 12 c હતા એટલે થઈ ગયા c સ્ક્વેર ગુણ્યા નિશ્ચયક चलो आने a वडे भागो तो -1 1 आने b वडे भागो तो 1 -1 आने c वडे भागो तो 1 1 -1 હવે દાખલો તમારો ઈઝી થઈ ગયો a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર m ના m સમજો અહીંયા એવું પછી લખીશું પહેલા આની પ્રક્રિયા કરવી तो आ -1 છે આ બંને +1 છે દરેકમાં એવું છે એક માઈનસ છે અને બે પ્લસ તો એ માઈનસ વાળો પદ હું આમાં ઉમેરી દઉં છું એટલે શું કરીએ પહેલી હારને બીજી હારમાં ઉમેરીએ અને પહેલી હારને ત્રીજી હારમાં ઉમેરીએ પ્રક્રિયા હું અહીં લખું છું શું થશે પ્રક્રિયા r2 to r2 r3 એ જ પ્રમાણે r3 to R3 plus R માં કાઢી નાખો જુઓ બહુ મસ્ત એક્ઝામ્પલ છે પૂછાય તો એક પણ માર્ક જાય એવું નથી ચલો જુઓ બીજી હારમાં પહેલી હાર ઉમેરી એટલે 12 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર એમના m ફેરફાર બીજી હારમાં ત્રીજી હારમાં થશે પહેલી હાર જે છે એમના m -1 1 चलो जो बीजी हार में पहली हार उमेरो तो 1 प्लस -1 એટલે 0 -1 प्लस 1 એટલે 0 1 प्लस 1 એટલે અહીંયા થઈ જાય ચલો જો ત્રીજી હાર માં પહેલી હાર ઉમેરો -1 प्लस 1 0
1 plus 1 0 અને -1 plus 1 એટલે આપણો સોરી 1 plus 1 અહીંયા આવશે -1 plus 1 0 1 plus 1 2 -1 plus 1 એટલે અહીંયા ફરી હવે જુઓ a square b square c square અને આ જે નિશ્ચયાંક મળ્યો એનું હવે વિસ્તરણ કરી દઈશું વિસ્તરણ તો તમે કોઈ પણ પદ્ધતિ કરી શકો પહેલી પ્રક્રિયા પૂરી થયા પછી વિસ્તરણ કરશો તોય ચાલે બીજી પ્રક્રિયા પૂરી થયા પછી જે કિંમત મળી વિસ્તરણ કરશો તો પણ ચાલે પણ આપણે પેલો નિયમ યાદ રાખવાનો કે વિસ્તરણ કરવું હોય તો વધુમાં વધુ 0 લાવવાના એટલે આમાં પ્રક્રિયા કરીને પહેલા 0 લાવી દીધા બધા જેટલા આવતા હતા